ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ચોકડી પાસે એક આઈસર ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે એક ટ્રકમાં આગ લાગવાને પગલે તેની બાજુમાં પાર્ક કરેલા બીજા આઈસર ટ્રકમાં પણ આગ લાગી હતી. મહુવાના નેસવડ ચોકડી નજીક આઈસર ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે ધીરે ધીરે આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે બાજુમાં પાર્ક કરેલા આઈસર ટ્રકને પણ આગે ઝપેટમાં લઈ લેતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. આઈસર ટ્રકમાં ભરેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે ટ્રક માલિક સાહિલ ખાનના જણાવ્યા પ્રમાણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મારું નામ સાહિલ ખાન અબ્દુલ ખાન પઠાણ છે. નેસવડ ચોકડીની આગળ રાજધાની ટ્રેક્ટરની બાજુના ખાંચામાં મારી બંને ગાડી અહીંયા પડી હતી અને અચાનક જ શોર્ટ સર્કિટ થવાના કારણે બંને ગાડીમાં આગ લાગી છે. પહેલાં આ ગાડી સળગતી હતી અને બીજી ગાડી મારી બાજુમાં પડી હતી. આ સળગવાના કારણે એ પણ ગાડી સળગી છે અને આમાં મારે માલ ભરેલો હતો કિંગ કારખાનાનો, કિઝનો, અને ઓલામાં બીજો માલ ભરેલો છે. આની અંદર જે માલ ભર્યો છે એની 16 લાખ જેવી કિંમત છે અને ઓલી ગાડીમાં જે માલ ભર્યો છે એની 40,000 જેવી કિંમત છે.